અમદાવાદથી સામે આવી રહ્યા છે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે ફરિયાદ મામલે મહત્વપૂર્ણ સમાચાર। બંને ફરિયાદની તપાસ એક જ ડિવિઝનના એસીપીને સોંપાઈ છે। એચ ડિવિઝન એસીપી કરશે બંને કેસની તપાસ। ગઈકાલે રાત્રે વધુ એક પીએસઆઈ દ્વારા પીઆઈ કેડી જાટ સામે કંટ્રોલ રૂમમાં ફરિયાદની સમગ્ર ઘટના સામે આવી હતી અને હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવશે। આમાં જે કંઈ પીએસઆઈએ આક્ષેપો કરેલા છે એ બાબતે પીએસઆઈના સ્ટેટમેન્ટ પહેલાં લેવામાં આવશે, ત્યારબાદ લાગતા વળગતા અન્ય જે કંઈ સાહેદો છે, પોલીસ કર્મચારીઓ છે, એમના પણ નિવેદનો લઈશું। પીઆઈ જે જાટ સાહેબ વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે એમનું પણ નિવેદન લેવામાં આવશે અને તેમજ અન્ય વિગતે પણ તપાસ કરવામાં આવશે અને એમાંથી જે કંઈ તથ્ય બહાર આવશે એનો ઉપરી અધિકારીશ્રીને રિપોર્ટ કરવામાં આવશે। દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓની સંડોવણી જોવા મળી છે। દારૂ હેરાફેરી મામલે 2 પોલીસ કર્મી સામે ફરિયાદ કરવામાં આવી છે। બાયડના લીંબમાંથી દારૂનો જથ્થો પકડાયો હતો। મહેશ ગઢવી, મહેશ ડામોર નામના પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એલસીબીએ 2 પોલીસ કર્મી સહિત 5 સામે ગુનો નોંધ્યો છે। તો બાયડના લીંબ પાસેથી એક વ્યક્તિ પાસેથી 1.26 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પકડાયો હતો, જેની તપાસમાં પોલીસ કર્મચારીએ વિદેશી દારૂનો જથ્થો પહોંચાડ્યા હોવાનું સામે આવ્યું હતું। પોલીસ કર્મીઓ જ બુટલેગરની ભૂમિકામાં આવતા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શન લીધા છે। મચ્છુબેલ ડેમમાંથી 1400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મોરબી અને માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ રિપેરિંગ અર્થે ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી તો કોઝવે પર પ્રવેશ કરવા 4 દિવસ પ્રતિબંધ રહેશે। ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલીને પાણી છોડાયું છે। 5 આપણા ગેટ છે તે બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે। એના માટે અત્યારે આપણે 9 અને 10 નંબરના 2 ગેટ 2 ફૂટ જેવા ખોલવામાં આવ્યા છે, જેનાથી 1400 ક્યુસેક જેવું પાણી નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે। સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, સીધા જઈશું ત્યાં। ચિંતામાં બોલ્યા હોય પણ બધું જ વસ્તુઓને હવે એમને ચોખવટ કરી દીધી છે કે સંકલન સમિતિ સાથે છે, સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું। એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે, એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે। બાપુ, તમે કીધું કે પીટીને કોઈ ફોન કરે છે, એમ ટેન્શન આપે છે, કોણ ટેન્શન આપે છે, કેમ પીટી મૂંઝાય છે, કેમ બોલતા? ના, એ હવે એ ભૂતકાળની કોઈ બહાનો હોય તો જો ચૂંટણી હોય ને, આપને બધાને ખબર છે કે આપણો મુખ્ય પ્રશ્ન શું હતો, કોઈ પક્ષ, કોઈ સરકાર, કોઈ વ્યક્તિનો વિરોધ કરતા અમારા માટે મુખ્ય બાબત એ હતી કે દેશમાં જે કાંઈ વાણી વિલાસ થઈ રહ્યો છે, નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એને માટે અવાજ ઉઠાવવો, એને અટકાવવું અને એના જ ભાગરૂપે આવી બાબતો થતી હોય। એ ચૂંટણી હતી એટલે રાજકીય બાબતો થતી હોય, પણ 7 તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે, અમારા સમાજમાં પણ અને બધાને, કે હવે પછી કોઈ પણ વાણી વિવેકનો ધ્યાન રાખવાનો છે, કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે। અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે। હવે રાજકીય વાત રહેતી નથી, હવે સામાજિક વાત રહે છે, એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય આગળ ઉપર ચાલુ રાખશું। પીટી જાડેજાએ એવું કીધું કે સંકલન સમિતિ જે છે તે મારી સાથે નથી, એટલે મારે આ મારી હૈયા વરાળ ખાવી પડે। હા, એટલે એમાં શું બાબત છે, પરમ દિવસે પીટી જાડેજા સાહેબે મને ફોન કર્યો, હું ગામડે હતો, પણ મારે પોતાને છે ને, મને ઘણા ટાઈમે હું ગામડે ગયો, ખેતર ગયો હતો, એટલે મને તડકો લાગી ગયો, અમારી અંગત બાબત છે પણ છતાં તમને ચોખવટ કરું છું, એટલે હું સૂઈ ગયો। એમને બપોર વાત કરી હતી પણ એમને જે અમારે નિવેદન બહાર પાડવાનું હતું એમાં મોડું થયું અને એમને ફોન આવતા હોય એટલે થોડા ટેન્શનમાં આવી ગયા હોય, બીજી કોઈ બાબત હતી નહીં, એટલે અમે કાલે એનું નિવેદન બહાર પાડી દીધું। પરમદી રાત્રે અમારી કમિટીમાં મૂકી દીધું કે સમગ્ર કમિટી એક છે, પીટી જાડેજા સાહેબ સાથે છે, એટલે સામાન્ય ગેરસમજણ જેવી વાત હતી એ બધી દૂર થઈ ગઈ છે, હવે કોઈ પ્રશ્ન રહેતો નથી। તો એવું હતું કે પીટી જાડેજાને સંકલન સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા હતા, એટલે આવું પ્રકારનું નિવેદન, કારણ કે તમે બોલ્યા ત્યારે બાપુ કે હવે સાથે છે? ના, પેલા સાથે જ હતા, દૂરે કરવામાં નથી આવ્યા। આમાં સંકલન સમિતિમાં તો કોઈ એક વ્યક્તિ નિર્ણય લેતું નથી, તમને ખબર છે,
એટલે એવી કોઈ બાબત હતી જ નહીં, એટલે એ પ્રશ્ન રહેતો જ નથી. ગેરસમજણો દૂર થઈ ગઈ, બીજું કાંઈ છે નહીં. પીટી જાડેજાએ એવું પણ કીધું કે પ્રેશર ટેકનિક શરૂ કરવામાં આવી છે. કોનું પ્રેશર આવી રહ્યું છે, કોણ આ પ્રેશર ટેકનિક યુઝ કરી રહ્યું છે? એવી કોઈ બાબત આપણા ધ્યાનમાં નથી આવી. પણ હવે જ્યારે આ જાહેર જીવનમાં કોઈ પણ સંસ્થા એવો અવાજ ઉઠાવે, એ ઘણા લોકોને પોતાના વ્યક્તિગત કારણોસર કે અલગ અલગ કારણોસર એ ન ગમતું હોય, સ્વીકાર્ય ન બનતું હોય, એટલે પોતાની અનુકૂળતા મુજબ અર્થઘટનો કરતા હોય અને બિનજરૂરી રીતે હેરાન પરેશાન કરવાના, ખોટા ફોન કરવાના એવું કરતા હોય. પણ એ બાબતો હવે રહેતી નથી. એ બધી બાબતો ગૌણ થઈ ગઈ છે. સંકલન સમિતિ સામે એવા પણ આરોપો લાગ્યા છે કે કોંગ્રેસ પ્રેરિત છે અથવા તો કોંગ્રેસ સાથે જોડાયેલા છે કેટલાક લોકો, એટલે આ આંદોલન ચલાવવામાં આવ્યું છે. આને કઈ રીતે? આના પહેલા પણ આપણે આ ચોખવટ થઈ ગઈ છે કે અમારા બે સિદ્ધાંત હતા કે કોઈ પણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય, કોઈ પણ પક્ષની વિરુદ્ધમાં, કોઈ પણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહીં. અમારો એક અવાજ રજૂ કરવાનો હતો, સામાજિક લડાઈ હતી, અસ્મિતાની લડાઈ હતી. એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારે ભાષણ આપ્યું નથી. અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને, ઉમેદવારને બોલાવ્યા નથી. એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક. એ તો રાજકારણનો એક ભાગ હતો. અમે તો સામાજિક સંગઠન છે, એટલે દરેક પ્રશ્નનો રાજકીય રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે. પણ આ આટલી બાબત છે. આ બધાનો આભાર. હવે મતદાન પૂર્ણ થઈ ગયું પછી હવે આ ઓડિયો ક્લિપ બહાર આવે તો હવે હું આંદોલન તમારું નહીં, આ છે ને આંદોલન નહીં, સામાજિક લડત. સામાજિક લડત એક યા બીજા સ્વરૂપમાં જે કાંઈ આપણે જાહેર હેતુ માટે આપને હું ધ્યાન દોરું, વિનંતી કરું કે ગોપાલભાઈ ઇટાલિયનનો વિડીયો આપ બધાએ જોયો હશે. ગોપાલભાઈ ઇટાલિયનનો વિડીયો આપે જોયો છે ને? અને આના પહેલાની ચૂંટણીઓ મોટાભાગના લોકોએ જોઈ હશે. મોટાભાગના જોઈ છે ને બધાએ કે નથી જોઈ? સૌથી સારી ચૂંટણી, સૌથી શાંતિપૂર્ણ ચૂંટણી આ વખતે પૂરી થઈ છે ગુજરાતમાં. એટલે એક વસ્તુ તો આપણે સ્વીકારવી પડે કે આપણે જે કાંઈ કર્યું એ દેશ હિતમાં, પ્રજા હિતમાં કર્યું છે અને એ બધા માટે સારી નિશાની છે અને એના જ માટે આપણે કામ કરવાના છીએ. એ મુદ્દાને આપણે પ્રાધાન્ય આપીએ. બાકી નાના નાના મુદ્દાઓ ગૌણ છે. કોઈ વ્યક્તિગત હેતુ માટે કાંઈ પણ કરતા હોય. હવે આ તમારું સામાજિક આંદોલન આપે કીધું, હવે કઈ દિશામાં આગળ વધવાની રણનીતિ શું રહેશે? કારણ કે હવે બધાને ભેગા તો રાખો ને, આ ઓડિયો એક જણાના વાયરલ થાય, બધું થાય. આ જુઓ, કે આ એકતા આપને કહી દઉં, આપની બધાની ચિંતા, અમારી પોતાની ચિંતા આજ પેલા અઠવાડિયાથી આજ છે કે હવે કઈ રીતે આપણે સાથે રાખવા, શું શું પ્રવૃત્તિઓ કરવી. અત્યાર સુધી જે સારા પરિબળો, સારા વ્યક્તિઓ, પ્રજા હિતેચ્છુ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, માતાજી અમને બળ આપ્યું છે, એ જ બળથી અમે અમારો હેતુને ધ્યાનમાં રાખીને કરી શકશું તો કંઈક ને કંઈક સારું થશે. કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં, કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં, પણ દેશ માટે, સમાજ માટે સારી વસ્તુ કરવાનો હેતુ છે. એ હેતુ માટે આપણે જાળવી શકીએ. આપ બધાની પણ એમાં શુભેચ્છા અમને મળે, સહકાર મળે. આભાર. થેન્ક યુ. જય માતાજી. હવે તમને જો હવે હા કહી દો. હાલો. તૃપ્તિબા રાવલની અને અન્ય 5 લોકોના પુરાવા પણ પીટી જાડેજાએ એવું કહ્યું ઓડિયોમાં કે અમારી પાસે ખુલ્લા પાડી. તો એ શું છે? કમ્પ્લીટલી ખોટી વાત છે. કોઈનું પણ નામ લેવાય નહીં. કમ્પ્લીટલી ખોટી વાત છે અને એવું કઈ છે નહીં. અને એ પણ એમને પણ એ વાત સમજાઈ ગઈ છે. પછી તમારી પાસે ચોખ્ખોટ પણ કરશે. આજે પણ આઉટ ઓફ સ્ટેશન છે, નહીંતર એ આવવાના પણ હતા, પણ આજે આઉટ ઓફ સ્ટેશન છે અને કમ્પ્લીટલી ખોટી વાત છે. એ એમને પણ અહેસાસ થઈ ગયો છે. એવું કઈ છે નહીં. બરાબર? ઓકે, થેન્ક યુ. હવે જો તમને બધાને વિનંતી કરી દઉં છું, સાંભળો કે આજે હું વ્યક્તિગત બાઇટ કોઈને પણ નહીં આપું. આ તમને કહી દઉં છું, મારી વિનંતી છે. આભાર. મંજુબા જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને સ્પષ્ટતા કરવામાં આવી છે. જે પ્રકારથી પીટી જાડેજાનો જે ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો અને તે જે પ્રકારની વાતો કરી રહ્યા હતા, વિવાદ સર્જાયો હતો, સંકલન સમિતિની જે સ્પષ્ટતા છે, પીટી જાડેજા સાથે જે ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે તેવું